નમસ્કાર. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં હું રોહન વાઘેલા ધોરણ 3 માં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગણિતમાં પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 56 ઉપર બરાબર જે ચિત્રો દોરેલા છે બરાબર અને જે માહિતીઓ માંગી છે એ માહિતીઓની સમજૂતી આજે હું તમને આપીશ. તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખશે અને સમજૂતી મેળવશે. અહીં સૂચના લખેલી છે, આમાંથી કોની લંબાઈ સેન્ટીમીટરમાં હશે અને કોની મીટરમાં હશે. બરાબર. હવે આ માત્ર વિદ્યાર્થી મિત્રો અનુમાન છે, એક સચોટ માપ તમારે આપવાનું નથી. અહીં માત્ર તમારે અનુમાન કરીને લખવાનું છે. બરાબર. ઉદાહરણ તરીકે અહીં તમને કોમ્પ્યુટરનું ચિત્ર બતાવેલું છે, બરાબર, એક બાળકનું ચિત્ર બતાવેલું છે, કેળાનું ચિત્ર બતાવેલું છે, પાઘડીનું ચિત્ર બતાવેલું છે, હાથી દોરેલો છે, શેરડી દોરેલી છે, કુવાનું ચિત્ર આપેલું છે અને એક સ્ત્રીનું ચિત્ર તમને દોરેલું છે. તો આ ચિત્ર જોઈ અને તમારે માત્ર અનુમાન લગાવવાનું છે કે આની ઊંચાઈ છે અથવા જે બી કંઈ માંગ્યું છે એ મીટરમાં માપી શકીએ કે સેન્ટીમીટર. બરાબર. તો એક તમને સામાન્ય તારણ બતાવી દઉં. જ્યારે પણ તમે અનુમાન કરો ત્યારે સામાન્ય વાત યાદ રાખવાની કે જ્યારે કોઈ વસ્તુનું કદ અથવા એનું અંતર નાનું હોય કે જેમાં તમે માત્ર નાની એવી માપપટ્ટીનો અથવા 100 સેમી થી નીચેના એકમનો ઉપયોગ કરી અને જેનું માપન કરી શકો એ સેન્ટીમીટરમાં થાય. અને જેનું કદ મોટું હોય, જેનું અંતર મોટું હોય, જેની સપાટી મોટી હોય, જ્યારે એની લંબાઈ કે પહોળાઈ માપવાની હોય ત્યારે એને મીટરમાં તમે માપી શકો છો. આ સેન્ટીમીટર અને મીટર એ એકમો છે. બરાબર છે. તો આમાંથી કયા એકમનો તમે ઉપયોગ કરશો એ તમારે અનુમાન લગાવવાનું છે. બની શકે તમારું અનુમાન ખોટું પણ હોય, પરંતુ એમાં આપણે મૂંઝાવાનું નથી. તો સરસ વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. સરસ. ચલો, અહીં પહેલા તમને કીધું છે કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ કે શેમાં હશે. કોમ્પ્યુટર છે, અહીંયા સ્ક્રીન તમને આપેલી છે, બરાબર. હવે એની પહોળાઈ એટલે આ ભાગ, બરાબર, આ જે ભાગ આવે એને પહોળાઈ કહેવાય અને આ જે માપન આવે એને લંબાઈ કહેવાય. તો આપણને પહોળાઈની વાત કરી છે કે એ સેમીમાં માપી શકો કે મીટરમાં. તો તમે શું કહેશો? તો કે ભાઈ આનું જે માપન છે એ કેમાં થશે? સેન્ટીમીટરમાં. કેમાં થશે? સેન્ટીમીટરમાં. એને ટૂંકમાં તમે સેમી લખી શકો છો. બરાબર. આખું સેન્ટીમીટર ન લખવું હોય તો તમે સેમી પણ લખી શકો છો. બરાબર. માપપટ્ટી રાખીને પણ તમે, મેઝર ટેપ રાખીને પણ તમે એની પહોળાઈ માપી શકો છો. જેનું માપ છે એ 100 સેમી ની અંદર હોય, એનાથી વધારે હોય નહીં. બરાબર. પછી જોઈએ એક વર્ષના બાળકની ઊંચાઈ. બાળક ધીમે ધીમે મોટું થાય, પછી 1 વર્ષનું થાય ને તો કઈ એની ઊંચાઈ એટલી બધી મોટી ન થઈ જાય. એ બાળક હજી કેવું હોય? કદમાં નાનું જ હોય. તો એનું જે માપન છે એ પણ સેમીમાં થાય. તમને ખ્યાલ હશે કે તમે ત્રીજા કે ચોથા ધોરણમાં તમે આવ્યા છો ને, તો એ શાળામાં જ્યારે તમારી ઊંચાઈ માપવામાં આવે ને ત્યારે તમારું જે ઊંચાઈ જે મપાય, પછી તમે તમારા શિક્ષકો રજિસ્ટરમાં તમારી ઊંચાઈ લખે તો તમને ખ્યાલ હશે એ સેન્ટીમીટરમાં લખે છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, જો ત્રીજા ચોથા ધોરણમાં તમે છો ને છતાંય તમારું ઊંચાઈ સેમીમાં લખાતી હોય તો આ તો બાળક એક જ વર્ષનું છે, તો આની પણ ઊંચાઈ કેમાં આવશે? સેન્ટીમીટરમાં. બરાબર. ટૂંકમાં સેમી લખાશે. હવે હું લખીશ નહીં, આ તમારા યાદી માટે મેં આપ્યું છે. પછી છે કેળાની લંબાઈ. તો એની તમે ફૂટપટ્ટી દ્વારા માપી શકો, મેઝર ટેપ દ્વારા માપી શકો, દોરો મૂકી અને દોરાને ફૂટપટ્ટી ઉપર મૂકી અને તમે એનું માપન કરી શકો છો. મતલબ એ પણ સેમીમાં મપાશે. પછી છે શીખ લોકો દ્વારા પહેરાતી પાઘડીની
લંબાઈ શીખ લોકો માથે જે પાઘડી બાંધે છે ને એની લંબાઈ તમારે માપવી હોય તો એ કેમાં મપાય? સેમીમાં? નહીં, એ સેમીમાં મપાશે નહીં. એનું કારણ શું લેવા? પાઘડી દેખાવમાં નાની છે, પરંતુ એ પાઘડીના ફેટાને જો ખોલવામાં આવે તો એનું કાપડ મીટરમાં નીકળે. કારણ કે દરજી પાસે તમે જ્યારે કોઈ કાપડવાળા પાસે જ્યારે તમે કાપડ લેવા જાઓ ને ત્યારે એ સેન્ટીમીટરમાં એનું માપન કરે ને, એમ પૂછશે તમને કેટલા મીટર કાપડ જોવે છે, બરાબર? એટલે કે કાપડની વાત છે, બરાબર, એમાં પાઘડીની વાત છે, તો એ કેમાં મપાશે? મીટરમાં. મીટર. એ જ રીતે પછી આગળ જોઈએ હાથીની કમર. તમને તો બધાને બહુ જોવો ગમતો હશે હાથી, બરાબર? અને હાથી તમે જોયો પણ હશે, એનું પેટ કેવું હોય? એકદમ મોટું હોય, બરાબર? તો હવે એની કમર જે છે, બરાબર, એ કમરનું માપ લેવું હોય તો ફૂટપટ્ટીથી તમે માપ લઈ શકો નહીં, ક્યારેય નહીં. તો એની માટે મીટરનો ઉપયોગ થાય, સેન્ટીમીટરમાં એનું માપન થશે નહીં. તમને ખ્યાલ આવી જ ગયો એનું કદ કેવું છે? મોટું. આ બધાનું કદ નાનું હતું એટલે સેમીમાં માપન થતું હતું, જ્યારે આનું કદ મોટું છે એટલે એનું મીટરમાં માપન થશે. શેરડીની ઊંચાઈ, હવે શેરડીનો સાંઠો લ્યો તમે, બરાબર, તો એ સાંઠો અવળો આવે, બરાબર? બહુ મોટો જોઈએ તો ખેતરમાં ઉગેલા સાંઠા મોટા આવે, બરાબર, પરંતુ આપણે અહીં નાનો સાંઠો એક બતાવેલો છે શેરડીની ઊંચાઈ, તો એ પણ સેમીમાં મપાશે. શેરડીનો સાંઠો કેવો છે એની ઉપર આધાર રાખે. જો બહુ મોટો હોય તો બની શકે કે મીટરમાં એનું માપન થાય, પણ નાનો સાંઠો હોય તો સેમીમાં. એટલે અમુક વસ્તુ એવી હશે જે તમને દ્વિધામાં મૂકશે, તો ત્યારે તમારે વિચારવાનું કે જો નાનું હોય તો સેમીમાં, મોટું હોય તો મીટર. એ જ રીતે કૂવાની ઊંડાઈ, કૂવો તો કેટલો ઊંડો હોય તમે જોયું હશે, તમારા ગામડે તમારા ખેતરમાં કૂવો હશે જ, બરાબર? અને આપણી શાળામાં પણ આપણા પાછળના પટાંગણામાં કૂવો છે જ, તો એની ઊંડાઈ કેવી હોય? મીટરમાં હોય, સેમીમાં હોય નહીં. મીટર. તમારા માથાની ઊંચાઈ, બરાબર, એ હંમેશા કોઈ પણ વ્યક્તિની ઊંચાઈનું જે માપન છે એ સેન્ટીમીટરમાં જ થાય, મીટરમાં થાય નહીં. એની માટે આપણે લખીશું સેમીમાં. આપણે એવું ન કહીએ કે ફલાણા ભાઈ 2 મીટર ઊંચા હતા, બરાબર? એની માટે આપણે સેન્ટીમીટરનો જ ઉપયોગ કરીએ છીએ કે સેમી લખીશું, બરાબર? તો આ જ તમારે તમારા પાઠ્ય પુસ્તકમાં લખી લેવાનું છે અને તમારી બાકી નોટમાં પણ તમારે આ લખી લેવાનું છે. જો તમને ચિત્રો આવડે તો તમે બાકી નોટમાં દોરી શકો છો, નહીતર માત્ર ચિત્રોના નામ લખી અને એની સામે તમારે સેમી કે મીટર જવાબ લખી કાઢવાનો છે. હવે તમે જોઈ શકો છો અહીં તમને આગ્રાનો નકશો બતાવેલો છે. આ નકશાની અંદર તમને શું શું બતાવ્યું છે પહેલા જોઈએ. આ યમુના નદી છે, બરાબર, અને આ ફતેપુર સિકરી તરફ જવાનો રસ્તો છે. આ રેલવે લાઈન છે, આ રેલવેના પાટા છે, આ રેલગાડીના ડબ્બા છે, રેલગાડી છે, આ રેલવે સ્ટેશન છે, આ તાજમહલ છે, એની બાજુમાં તાજ જંગલ આવેલું છે. તમે જો વૃક્ષો કેટલા બધા ઉગેલા છે. આ આગ્રાનો કિલ્લો છે અને અહીં બાબરનું જંગલ આવેલું છે. હવે આના આધારે, આ નકશાના આધારે તમને અમુક પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નોના જવાબ તમારે આ નકશાનું નિરીક્ષણ કરીને લખવાના છે. આની ઉપરથી તમારામાં નિરીક્ષણ શક્તિ કેટલી છે ને એ ખ્યાલ આવશે, બરાબર? અને તમે અંતરનું માપન કેટલું સચોટ કરી શકો છો એ આના ઉપરથી તમને ખ્યાલ આવશે, બરાબર? તો તમારે આ નકશો એક વખત વ્યવસ્થિત રીતે જોવાનો છે, સવાલ વાંચવાના છે અને પછી એના જવાબ તમારે પણ લખવાના છે. પણ અત્યારે હું તમને સમજાવીને લખું છું તો તમે સમજી. અહીં પહેલા એવું કીધું છે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી તાજમહેલ 5 કિમી, એટલે કે આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન અહીં આવેલું છે, એનાથી તાજમહેલ એટલે કે અહીં આવેલું છે. આ બંનેનું વચ્ચેનું જે અંતર છે એ કેટલું છે? 5 કિમી. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે કિમી એટલે શું? કારણ કે અત્યાર સુધી તો સેમી અને મીટર ભણ્યા,
પણ કિમી એટલે શું? તો કિમી એટલે કે કિલોમીટર. અત્યારે આપણે આંકડામાં એકમ સમજવાનો નથી, તમારે ધોરણ 4 માં આવશે. અત્યારે તમે ખાલી એકમને સમજી લો. કિમી એટલે કિલોમીટર. જેમ સેન્ટીમીટર ને ટૂંકમાં સેમી લખાય છે, એમ કિલોમીટર ને ટૂંકમાં કિમી લખાય છે. બરાબર. હવે કિમી નો ઉપયોગ ક્યાં થાય? રસ્તાઓ હોય ને એની ઉપર માઇલસ્ટોન હોય, બરાબર, પથ્થરો હોય, અને એની ઉપર રસ્તાનું અંતર કેટલું છે, એક ગામથી બીજા ગામનું અંતર કેટલું હોય ને એ કિમીમાં માપેલું હોય. શું લેવા? કારણ કે એનું અંતર ખૂબ જ મોટું હોય, બરાબર. એ કઈ ફૂટપટ્ટીથી કે મેઝર ટેપથી કે માપપટ્ટીથી તમે માપી શકો નહીં. આ માટે મોટું લાંબુ અંતર હોવાને કારણે એનું માપન કિલોમીટરમાં થાય છે. બરાબર છે. તમે તમારા ગામડે જતા હશો ને ત્યારે તમને હાઈવે ઉપર આવી રીતે નાના માઇલસ્ટોન બતાવેલા, એમાં લખ્યું હોય 5 કિમી. વણાવા 5 કિમી આવું લખ્યું હોય. વણાવા ગામ હોય તેનું અંતર કેટલું છે? 5 કિમી છે એવું બતાવે. સમજાઈ ગયું? તો કિમી એટલે કિલોમીટર. ઈ તમારે યાદ રાખવું. સેન્ટીમીટર ને સેમી, કિલોમીટર ને કિમી. બરાબર. તો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી તાજમહેલનું અંતર 5 કિમી છે. 5 કિમી. પછી શું કીધું? તાજમહેલ થી આગ્રાનો કિલ્લો. હવે પહેલા તાજમહેલ માં જાઓ કે ત્યાંથી આગ્રાનો કિલ્લો, કે આગ્રાનો કિલ્લો અહીં છે, એનું અંતર 2 કિમી છે. એટલે કે આ જે ભાગ છે એ 2 કિમી. હવે હું કીધું આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિક્રી 40 કિમી. એટલે કે અહીંથી આ 40 કિમી. બરાબર. હવે આના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાનો છે. તો આપણે જોઈએ આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન થી વધારે દૂર શું છે? આગ્રા કેન્ટ રેલવે સ્ટેશન તમને અહીં બતાવેલું છે. હવે અહીંથી વધારે દૂર શું છે? તમે જો આ 5 કિમી નું અંતર, આ 2 કિમી નું અંતર, આ 40 કિમી નું અંતર. હવે આટલું 40 હોય તો આને આમ થાય તો 5-7 કિમી નો ફરક પડે, પણ અંતર વધારે કોનું હોય? ફતેહપુર સિક્રી. તો જવાબ લખવાનો ફતેહપુર સિક્રી. ફતેહપુર સિક્રી. બરાબર. હવે આગળ જોઈએ. આમાંથી રેલવે લાઈનની વધારે નજીક શું છે? આમાંથી એટલે કે નીચે આપેલા છે તમને પ્રશ્ન, એમાંથી રેલવે લાઈનની વધારે નજીક શું છે એ તમારે જોવાનું. તો સૌપ્રથમ તો રેલવે લાઈન જોઈ લો. તો કે આ છે. ખાસ યાદ રાખજો, રેલવે સ્ટેશન નથી કીધું. ઘણી વખત પેપરમાં આ પ્રશ્ન ચિત્રવાળો પૂછાય ને તો બાળકો શું કરે? ઉતાવળમાં રેલવે સ્ટેશન પૂછી જાય. રેલવે સ્ટેશન નથી, રેલવે લાઈનની વધારે નજીક શું છે? તો આ રેલવે લાઈન અને એની નજીક શું શું આવે છે એ જોવાનું. હવે પ્રશ્નના આધારે બાબરપુર જંગલ કે તાજમહેલ? આ બાબરપુર જંગલ આવ્યું છે અને આ તાજમહેલ આવ્યું છે. હવે તમે જો જુઓ આ રેલવેના પાટાની નજીક કયું આવે છે? તાજમહેલ કે બાબરપુર જંગલ? વિચાર કરો તમે અને જો. હા, સરસ. બાબરપુર જંગલ. તો અહીં આપણે લખશું બાબરપુર જંગલ એ રેલવે લાઈનની વધારે નજીક છે. પછી છે આગ્રાનો કિલ્લો કે તાજમહેલ? તો આગ્રાનો કિલ્લો ક્યાં આવેલો છે? અહીં આવેલો છે. હવે આગ્રાના કિલ્લાની નજીક, બરાબર, રેલવે લાઈન છે કે તાજમહેલની નજીક રેલવે લાઈન છે? તો કે તમે જો રેલવે લાઈન જે છે એ આગ્રાના કિલ્લાથી વધારે નજીક છે. અહીંથી તો કેટલું બધું અંતર વધી જાય છે ભાઈ. તો હવે આપણે શું લખીશું? આગ્રાનો કિલ્લો. તો અહીં લખીશું આગ્રાનો કિલ્લો જે રેલવે લાઈનથી નજીક છે. બરાબર. પછી કીધું છે યમુના નદીની વધારે નજીક શું છે? તો તમે જો આ યમુના નદી અહીંયા વહી રહી છે. હવે આ યમુના નદીની વધારે નજીક શું છે? તાજમહેલ કે રેલવે સ્ટેશન? તો આપણે જોઈએ આ તાજમહેલ છે, આ રેલવે સ્ટેશન છે. નદી આને અડે છે? નહીં. તમને જોતા જ ખ્યાલ આવે કે યમુના નદીની વધારે નજીક તાજમહેલ છે ભાઈ. તો આપણે લખીશું તાજમહલ. બરાબર. આ જવાબ તમારે તમારી પાકી નોટમાં લખી લેવાના છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 58 ઉપર આવી રીતે ચિત્રો બતાવેલા છે અને એના આધારે સામે તમને સેમી અને મીટરમાં, બરાબર, માપ લખેલા છે. તો તમારે અનુમાન કરી અને એના જવાબ લખવાના છે.
અને જવાબ લખો તો લખી શકો છો અથવા તમારે લાઈન કરી અને જે સાચો જવાબ છે એની સાથે તમારે જોડી દેવાનો છે, પરંતુ અત્યારે મેં સાચા જવાબો લખેલા છે કે તમને સમજાવી દઉં છું. ઉદાહરણ તરીકે પહેલા તમે જોઈ શકો છો અળસિયું છે, બરાબર. તો અળસિયાનું જે માપ છે એ કેટલું છે? 10 સેન્ટીમીટર છે, બરાબર. આનું જે માપ છે એ શું છે? 10 સેન્ટીમીટર નું અળસિયું છે. તમારે અળસિયાની સાથે 10 સેમી જે આવતું હોય એની સાથે તમારે જોડી દેવાનું. મેં હવે ડાયરેક્ટ જવાબ લખ્યો છે. પછી છે આ એક છોકરો દોરેલો છે, બરાબર. તો એનું માપ પૂછ્યું છે, તો અહીં લખ્યું છે 1 મીટર. હવે તમે સમજો, મેં તમને આની પહેલા કીધું હતું કે જ્યારે કોઈ વ્યક્તિની ઊંચાઈ માપવાની હોય, એનું જ્યારે માપ લેવાનું હોય, બરાબર, ત્યારે હંમેશા એ સેન્ટીમીટરમાં આવે, પરંતુ અહીં આપણને કેમ આપ્યું છે? 1 મીટર, એટલે કે મીટરમાં આપ્યું છે. તો હવે તમારે સમજી લેવાનું, મેં તમને જ્યારે પ્રકરણ શરૂ કર્યું ત્યારે મેં સમજાવ્યું એકમ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે કે આ છોકરાની ઊંચાઈ જે છે એ 100 સેમીની છે. હું લેવા, કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે આને શું કહેવાય કે આની ઊંચાઈ કેટલી છે? 100 સેન્ટીમીટરની છે, જેને 1 મીટર એવું પણ તમે કહી શકો છો. એ જ રીતે આ આંગળીનો ટેરવો છે, નખ છે, બરાબર. હવે એનું માપ જોઈએ તો શું છે? 1 સેમી. ફૂટપટ્ટીનો તમે જે ફૂટપટ્ટી લઈ અને તમે માપો તો તમને ખ્યાલ આવશે 1 સેમીનું છે. સાડીની લંબાઈ 5 મીટર, બરાબર. તમારા ઘરે તમારા મમ્મીની સાડી હોય તો તમે માપજો કે ફૂટપટ્ટીથી એની લંબાઈ મપાય નહીં, એ તો બહુ લાંબી હોય, તમારા હાથના માપથી એને તમારે માપવી પડે. તો એનું જે માપન છે એ મીટરમાં થાય, સેન્ટીમીટરમાં થાય નહીં. પણ છતાંય આને આપણે સેમીમાં ફેરવવું હોય, સેમીમાં જો કેવું હોય તો તમે કહી શકો છો 5 મીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 5 મીટર એટલે કે 500 સેમી થાય. આ માત્ર તમારા ધ્યાન માટે છે, બરાબર છે. આ માત્ર તમને તમારા જાણ માટે મેં લખેલું છે. અહીં ઘરથી આગળ સુધીનું રસ્તાનું અંતર બતાવેલું છે, બરાબર. હવે એ કેટલું બતાવ્યું છે? તો કે ભાઈ 1 કિલોમીટર એની સામે જવાબ આવે છે. અત્યારે માત્ર સેમી, મીટર અને કિલોમીટરનું એકમ સમજવાનું છે. એના આંકડાકીય માહિતી અત્યારે તમારા કિલોમીટરની સમજૂતી આવશે નહીં, એ તમારે ધોરણ 4 માં આવશે. આની પછી આ પૂરું થાય પછી તમને એક હાથીવાળી વાર્તા આપેલી છે, બરાબર. હરીફાઈની સ્પર્ધા છે, હરીફાઈ છે, પૂછડીની હરીફાઈ છે. તો એ તમારે વાંચી તમારા માતા પિતાની મદદ વડે તમારે એનું અનુમાન કરી અને જવાબ લખવાનો છે. તો આ પ્રકરણ આપણે અહીં જ પૂરું કરીએ છીએ. તમારે આ બાકી નોટમાં આ જવાબો લખી લેવાના છે. તો ફરી મળીશું નવા વિડિયો સાથે અને નવા પ્રકરણ સાથે. ત્યાં સુધી મિત્રો આવજો.